મિત્રો, પલ્લવી યશોદાનંદાણી વાત સૌનીમાં આપ સૌનું સ્વાગત છે. અને જન્માષ્ટમીના મારા ખાસ મારી શુભેચ્છાઓ છે મિત્રો. હા, આપણે કૃષ્ણના શ્લોકથી જ શરૂઆત કરીએ મિત્રો. હા, કૃષ્ણની તો શું વાત કરીએ મિત્રો, પણ કૃષ્ણને જુઓ તો તમને એનું બાળપણ અને તોફાન યાદ આવે. હા, સેજ મોટા કૃષ્ણને જુઓ તો રાસલીલા કેમ ભૂલાય. ત્યાર પછી રાજા કૃષ્ણ જે દ્વારકાધીશ, એના જે નાના મોટા પ્રસંગો, સુદામાના પ્રસંગો કેવી રીતે ભૂલાય મિત્રો. અને છેલ્લે દેહ ત્યાગ, આ બધી વાતો જ્યારે આપણે કૃષ્ણનું નામ લઈએ છીએ. હા, કાનો કાળો, અટક ચાળ્યો, આ બધા નાનપણના એના ઉપનામ ને વિશેષણ છે. અને એણે તો ખરેખર પ્રભુએ માણસ રૂપે જન્મ લઈને એના પગલામાં કેમ જીવવું એ આપણને શીખવાડ્યું. અને ખાલી એણે જીવીને ન બતાવ્યું, સાથે સાથે શીખવાડતા પણ ગયા. તો એ કૃષ્ણ ભગવાનના જન્મ દિવસે આજે આપણે એને કેમ ભૂલીએ અને મિત્રો કેમ એને યાદ ન કરીએ એની દરેક વાતો. હા મિત્રો, તો હું તો તમને શું વાત કરું, આ તો બધા માહિતગાર છો કે રાઇટ ફ્રોમ એની સિટી, એની કૃષ્ણ ટેમ્પલ, જ્યાં જુઓ ત્યાં દ્વારકાધીશ. અને રાતના પણ પેલો અહેવાલ 4 ડિવિઝનમાં બતાડીને જ્યાં જ્યાં કૃષ્ણ જન્મ થાય છે અને લોકો જે ભાવ વિભોર થઈને કૃષ્ણનો જન્મદિવસ ઉજવે છે. હા, કેટલાય દિવસથી કૃષ્ણના બધા મેસેજીસ ને બધું તો આવવા માંડ્યું જ છે. હા, મોડર્ન કૃષ્ણ ને અટકચાળિયા કૃષ્ણ બધું બહુ સરસ જોવાની મજા આવે છે. કૃષ્ણ એઝ એવી વ્યક્તિ છે, બધાને એક્સેપ્ટેડ છે મિત્રો. બાળકોને ગમે, યુવાનોને ગમે, મોટાઓને ગમે. હા, તો મિત્રો એણે તો આપણને જીવન જીવવાની કળા શીખવાડી મિત્રો. બાળપણ તો બરાબર છે, બાળપણ એનું એ જીવતા ગયા અને સાથે સાથે એમાંથી આપણને બોધપાઠ પણ આપતા ગયા છે, બાળકોથી માંડીને. હા, રાસલીલાથી માંડીને. તો એમણે તો આપણને જીવન જીવવાની કળા શીખવાડી મિત્રો. નિષ્કામ કર્મયોગ એમણે જ શીખવાડ્યો કે ભાઈ કામ કરે જાઓ. હા, પણ માં ફલેશુ કદાચન, યુ જસ્ટ ડુ યોર વર્ક. પછી એનું ફળ કે ફળમાંથી ઉત્પન્ન થતી આસક્તિ કે સુખ કે દુઃખ એ તમે ન રાખો, એ મારા ઉપર છોડી દો. માથે બધો ભાર લઈને કૃષ્ણ તો બેઠા છે. હા મિત્રો, તો કર્મયોગ તો એણે જ શીખવાડ્યો જિંદગીનો. હા, અને એ આપણે બહુ જ દાખલારૂપ છે મિત્રો. પછી એ કૃષ્ણ ભગવાને આ કર્મયોગમાં આપણને સ્થિતપ્રજ્ઞના લક્ષણ આપ્યા કે ભાઈ સ્થિતપ્રજ્ઞ કેવું હોય, સમ દુઃખ સુખ ક્ષમી. સુખ અને દુઃખમાં બધામાં એ સમાન હોય. એ તો ઘણું ડિટેલમાં છે, પણ હું તો સેજ એક અડધા શ્લોક લઉં છું. જો તમને રસ હશે તો મિત્રો, મેં તમને એકવાર કહેલું કે લગભગ 50 શ્લોક છે. એનું જો વિવરણ કરીએ તો બહુ ડિટેલમાં થાય ને એમાં ગીતાજી આવી ગઈ. મને તો એ શીખવાની બહુ મજા આવી હતી. અને શીખવનારા પણ બહુ જ અમારે તો સાક્ષર ઝેવિયર્સમાં મળેલા. સબસિડરી સંસ્કૃત હતું મારે. તો તમને લોકોને એમાં રસ હોય તો હું કોઈક વખત શ્લોક લઈશ. એવી જ રીતે ઋગ્વેદમાં પણ છે મિત્રો. તો સમ દુઃખ સુખ ક્ષમી બેયને સમાન માને છે. અને પછી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે ભાઈ તમને કાંઈ ના આવડે, તમને કર્મકાંડ ના આવડે, તમને સ્પિરિચ્યુઅલ નોલેજ ન હોય, તમે ઇન્દ્રિયોનો કાબુ ન જાણતા હો, તો એક રસ્તો બતાવ્યો છે, મામે એકમ શરણમ વ્રજ. બધું છોડી મારી પાસે આવી જાઓ, આઈ ટેક કેર ઓફ યુ. હા, ભલે કાંઈ ના આવડે તો ભક્તિ યોગ તમે કરો, ભક્તિ કરો ભગવાનની, અને મારા શરણમાં મારી પાસે આવી જાઓ એમ કહીશું. હા, તો કઈ વસ્તુ એણે આપણને નથી શીખવાડી મિત્રો. તો અને જ્યારે આપણને આ બધું આપણો આત્મા અને શરીર ને બધું જ્યારે એના વિશે વાત કરે છે, 15મો અધ્યાય ને બધું. હા, જીવન જીવ્યા પછી અને જીવન જીવતા.
એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ એન્ડ ડ્યુરિંગ ધ લાઈફ તમારો કેવો નિષ્કામ કર્મયોગ હોવો જોઈએ ને તમે કેવી જિંદગી પ્રત્યે નિષ્કામ હોવા જોઈએ. તો 15મો અધ્યાય છે. પછી શરીરની નિરર્થકતા જણાવે છે. કેટલી વાર એવું આવે છે કે આપણને આપણા શરીર માટે મોહ થઈ જાય છે, શરીર છોડીને ગયેલા માટે મોહ થઈ જાય છે, એના માટે આપણે વલોપાત ને કલ્પાંત કરતા હોઈએ છીએ. ત્યારે કેટલું સરસ કે છે કે અજો નિત્ય શાશ્વતો પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે, હન્ય માને શરીરે, આત્માનો તો નાશ થતો જ નથી. અને આ જ આત્મા તમને ક્યાં લઈ જાય છે? ધ પિન પોઈન્ટ શ્લોક ઓફ માય ફાધર યુઝ ટુ ટેલ, ઉદ્ધરેદાત્મનાત્માનમ આત્માનમ અવસાદેત, આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મનો. આત્મા જ તમને તમારો મિત્ર છે, શત્રુ છે. અને આત્મા તો અમર છે, અજો નિત્ય શાશ્વતો. તો એ એટલી બધી સૂક્ષ્મ વાત કહી છે. તમારે જે રીતે સમજવું હોય, કર્મયોગ સમજો, તમે સ્પિરિચ્યુઅલ નોલેજથી સમજો, તમે જીવનની નિરર્થકતાથી સમજો. ને કાંઈ ના આવડે તો ભક્તિ યોગ તો આપેલો છે. ભક્તિ કરો નિષ્કામ ભગવાનની. એણે દરેક પાસા લઈ લીધા છે અંદર મિત્રો. તો અને જ્યારે કોઈક વખત એવી પળ આવે છે, વી આર ઇન ધ કન્ડિશન ઓફ ટુ બી ઓર નોટ ટુ બી, આમ કરું કે ન કરું, એની મેં ઘણી વખત વાત કરી છે. અને જે આપણી હાલત થાય છે મિત્રો, એ જ્યારે નિર્ણયો લેવાના હોય છે, અને બે માઇન્ડમાં આપણું હોય, સોરી ને જ્યારે આપણે બે વિચારમાં હોઈએ છીએ ત્યારે પણ એણે આપણી જે સૂક્ષ્મ આપણી જે સ્થિતિ છે, મેં કહી છે, સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વે પતુશ્ચ શરીરે મેરો મહર્ષોપજાયા. સેમ સાયકોલોજીકલ જ્યારે એન્ઝાયટીની સ્થિતિ હોય છે ત્યારે ડ્રાય માઉથ, ઓટોનોમિક સિસ્ટમ જલ્દી ચાલે, ધક 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 સંભળાય, ગાત્રો ધ્રુજે, વે પથુશ્ચ રોમ હર્ષો, અને એક જાતનું તમારામાં શું કહેવાય કાઇન્ડ ઓફ રોમાંચ, અને તમને ખબર ન પડે તમે કઈ સ્થિતિમાં છો. તો એ વખતે તમને જે કૃષ્ણ ભગવાન કહે છે એ શ્લોક તો મને એટલો બધો યાદ રહી ગયો છે કે ફરજ તો તમારે બજાવવી જ પડે છે ને. ધ મોમેન્ટ કમ્સ, જ્યારે તમને આ કરું કે તે કરું, હું કેવી રીતે શું નિર્ણય લઉં, કોને સારું લાગશે કોને ખરાબ લાગશે, એ વખતે કે છે ક્લૈબ્યમ માંસમ ગમો પાર્થ ન એતત્તવોપદ્યતે ક્ષુદ્વારદર દૌર્બલ્યમ ઉત્તિષ્ઠ પરંતપ. સમથિંગ એક શબ્દ મારે કે ક્લૈબ્યમ, તું કાયરતા છોડી દે, ક્લૈબ્યમ માંસમ ગમ, આ તને યોગ્ય લાગતું નથી, શોભતું. આ કાયરતા છોડી, હૃદયની નિર્બળતા છોડીને બી બ્રેવ, ઉત્તિષ્ઠ, ઊભો થઈ જતું. એવી રીતના જ્યારે આપણને સાવ આપણે ઢીલા ઢસ થઈ જઈએ ને ત્યારે ક્લૈબ્યમ માંસમાં, એટલે એક જીવનની જે પરિસ્થિતિ છે ને એના જવાબ મુદ્દા સર ગીતાજીમાં આપેલા છે મિત્રો. ફરજ તો બજાવવી જ પડે છે, અને દરેક પ્રશ્નના એમાં ઉત્તર આપેલા છે. મેં તમને કહ્યું કે સિચ્યુએશન વાઇઝ હું લઈ અને ઇફ યુ વિશ તો હું ચોક્કસ તમને લોકોને આ એક જે શ્લોક છે, મને તો હજી હું તો થોડા દિવસે જોઈ જ લઉં છું કે લુક એટ આ ગ્રંથની વિશેષતા તો જુઓ, એ ને ઋગ્વેદ ને બધું, એ હેડ્સ ઓફ. તમને એમ થઈ જાય કે આ હદ કરી નાખી. તમે ભાવના તો જુઓ વેદની, કે નદીઓને એમ કહે છે કે તમારો પ્રવાહ એવો વહે શાંતિથી કે કોઈને નુકસાન ન કરે, પૂર ના આવે એના માટેની પણ પ્રાર્થના. એન્ડ ફોર હોમ નદી,
પાકને ને ધરતીને પણ એવી પ્રાર્થના કરે કે ભાઈ ઉત્તમ તમે પાક આપો ને જમીન સુંદર બની રહે. એ બધું એના જે શ્લોકો છે મિત્રો, કોઈક વાર વાંચજો તમે. આ જ વારસો આપણે આગળ વધારવાનો છે મિત્રો. કંઈ જ નવું નથી, બધું આપણામાં કહેલું જ છે. હા, બધાએ કહ્યું છે, આપણે થોડું વહેલું કહ્યું છે, એ તો સવાલ જ નથી. હા, બધાની જુદી જુદી રીત હોય છે, પણ આપણે છે ને કોઈ પણ વસ્તુ પાછળ, મેં તમને કીધું લોજિક છે. એમને એમ આપણે નથી કરતા. એમને વી ડોન્ટ સેલિબ્રેટ એની ડે. ખરેખર કંઈ એવું હોય કે ત્યારે જ આપણે ડે પણ સારું છે કે એક રીતે બધાની શાંત ઠેકાણે આવે કે આજે તો યાદ કરો તમે. હા, આજે તો તમે જઈને એટલીસ્ટ પે વિઝિટ ટુ યોર પેરેન્ટ્સ. એ સારું છે, એની રીત છે. તો આ બધી જે વાત છે મિત્રો ગીતાજીની, ને આજે કૃષ્ણ ભગવાનને યાદ ન કરીએ તો કેમ આવે. ને આની સાથે મને એક તો ભાઈ આખું અમે નૃત્ય નાટિકા કમ્પોઝ કર્યું હતું ને મને તો આખું મારી આંખ સામે દેખાય છે મિત્રો, એવું સરસ છે. પણ જે રીતે કૃષ્ણ એક 4 લીટી છે મેં લખેલી, ટ્રાય ટુ એને કમ્પોઝ કરીને ગીતમાં મૂકવા, રાગમાં કોશિશ કરેલી. હું બહુ નાની હતી ને એ સમયે અમે તો આખા કેટલા 200 લોકો છોકરાઓને સ્ટેજ ઉપર લાવતા હતા, કોઈને ના નહોતા પાડતા. હા, તો મિત્રો એનું એક બસ હું કૃષ્ણનું તોફાનની 2 લીટી ગાઈને વીરવું મિત્રો. હા, અને 12 વાગે જ્યારે કૃષ્ણનો જન્મ થાય ત્યારે તમને બધાને ખાસ મારી શુભેચ્છા છે. હા, અને લોર્ડ કૃષ્ણ, શંકરના તો દિવસો છે ને લોર્ડ કૃષ્ણ પણ આપણી સાથે રહે અને આપણને પ્રેક્ટિકલ જિંદગીનો, વ્યવહારિક જિંદગીનો માર્ગ બતાડતા રહે મિત્રો. આપણે જોતા રહીએ, આપણે સમજતા રહીએ, આપણે વાંચતા રહીએ. હા, આપણે ધ્યાન ધરતા રહીએ, મગજમાં ઉતારતા રહીએ. હા, આચરણ કરવાનો પ્રયત્ન કરતા રહીએ. આ બધું સાયમલ્ટેનિયસ જાય મિત્રો. જવાબ તો ઘણા છે જિંદગીના. જેટલા પ્રશ્ન છે એટલા જવાબ છે, અને પ્રશ્ન દરેકને છે. પ્રશ્ન વગર કૃષ્ણ ભગવાનને પણ તમે જુઓ ને મિનિટે કેટલું એક સારો વોટ્સએપ ફરે છે કે ભાઈ મને કાંઈ થોડું નથી દુઃખ પડ્યું એમ કરીને એ ગણાવે છે. આટલું થયું ત્યારે મારી મનસ્થિતિ કેવી હતી. દરેકને છે, પણ એમાંથી એણે માર્ક કાઢ્યો. એવી રીતના બધાએ માર્ક કાઢ્યા વગર છૂટકો જ નથી. ને અમુક વસ્તુ જો આપણા હાથમાં ન હોય તો સમજી લેવું કે એને અત્યારે આપણે ભોગવવાની છે, જેથી કરીને આવતા ભોગમાં આપણે આ બધું ભોગવવું ન પડે. અત્યારે ભગવાન ભોગવાવી લે છે. આપણે અત્યારે ઓનેસ્ટ હોઈએ, અત્યારે પ્રયત્ન કરતા હોઈએ, અત્યારે ક્યાંય આપણી ભૂલ ન હોય, હા, સ્વચ્છ અને પવિત્ર જિંદગી હોય, તોય કંઈક થતું હોય તો પૂર્વજન્મનું કંઈક અત્યારે આપણે પૂરું કરી લેવાનું છે, સો દેટ વી વોન્ટ આપણે ફરીથી આવવું ના પડે. આવા બધા સવડા હાથ લઈને જિંદગી જીવવાની છે. આંભાળી તેંભાળી કાના સંગે ટોળી આવી, ચોરી છુપી ઘરમાં ઘૂસી મટકી છોડી, મટકી ફોડી માખણ ઢોળી, કાનુડો માખણ ચોરે, કાનુડો માખણ ચોરે. આંભાળી તેંભાળી કાના સંગે ટોળી આવી, ચોરી છુપી ઘરમાં ઘૂસી મટકી ફોડી, માખણ ઢોળી, કાનુડો માખણ ચોરે, કાનુડો માખણ ચોરે. ઊંચે લટકી મટકી ફોડી, માખણ પડ્યું મોંમાં, ઊંચે લટકી મટકી ફોડી, માખણ પડ્યું મોંમાં, કાનુડો માખણ ચોરે, કાનુડો મટકી ફોડે, કાનુડો માખણ ફોડે. માંથી રેવાયું નહીં. મને થયું કે નાના આ the whole Nritya Natika was there and I could visualize the way all કેટલાય કૃષ્ણ બનાવતા અમે તો એવું કાંઈ નહીં. અને પછી એ આવીને જે રીતે ઉપર એટલું સરસ નેચરલ એ લોકોની એક્ટિંગ થતી ને ખરેખર બાળકો તો બાળકો જ છે. I have spent the precious 25 years of my life આ એજ ગ્રુપના છોકરા સાથે મેં કાઢ્યા છે, બાળ લીલા એવા. અને મેરિટલ એડજસ્ટમેન્ટમાં એટલું કર્યું મિત્રો, યુથમાં એટલું કર્યું છે,
સેનાઇલમાં એટલે દરેક એજ ગ્રુપ મારા ફ્રેન્ડ છે મિત્રો, કોઈ પણ હોય. અને લકીલી પીપલ મને ઘણા એવા લોકો છે જે મારા રેફરન્સમાં મને ઓળખે છે, વેરી ફ્યુ, પણ તો એ લોકોને એવો ખ્યાલ આવે છે ને એ રીતને મારી સાથે વાત કરે છે. ને તમે બધા તો છો જ, યુ આર વિથ મી, આઈ કેન સી યોર રિએક્શન. સો મિત્રો, જન્માષ્ટમીની શુભેચ્છા, એન્જોય ધ ડે. હા, એક આંટો મારજો બહાર, મારે આજે મને લાગતું નથી જવાય, પણ બહુ જ સરસ વાતાવરણ હોય છે, એટલું બધું સરસ. મેં તો જોયું, મને આઈ લવ દેટ કલરફુલ ફરકડી. હું ગઈ ને ત્યારે હતી, પછી ટર્ન લેવો પડે, એટલે મેં અમારા નિલેશભાઈ ડ્રાઈવર કીધું વળતા આપણે લઈ લઈએ. એટલી કલરફુલ, અને એમાંય ક્રિએટિવિટી 15 ઓગસ્ટે છે ને. ઓ સોરી ફ્રેન્ડ, કાલે મેં આટલી બધી વાત કરી, એમાં હું સાવ દેશને ભૂલી ગઈ. પણ પછી છે ને રાત્રે તમે લોકો જોજો, મેં પેલું વગાડીને મારું ફાઇલમાંથી, પણ સારે જહાં સે અચ્છા કે કંઈ મેં ગાયું પણ ખરું ને એ જ મેં રાત્રે મૂક્યું. પણ સવારે જરાક મારી શરૂઆત ચૂપ થઈ ગઈ મિત્રો. તો બધા સમાગમ સાથે આવ્યા ને તહેવાર એટલે. તો મિત્રો બીજું તો શું કહું મિત્રો, કહેવા બેસીશ તો ઘણું કહેવાનું છે મિત્રો, પણ એની વે, ઓલ ડેઝ આર નોટ ઇક્વલ ફ્રેન્ડ. એન્જોય ધ લાઈફ. લવ યુ.